અંજવાળું થયું અને લોકો એમ બોલતા હતા કે સૂરજ ઉગ્યો. હે હા માં, મેં જોયું સૂરજ ઉગ્યો. એની માટે હોય જ નહીં, હોય જ નહીં. અરે માં मैंने देखा, खुद मैंने देखा. એની માએ એના પતિને બોલાવ્યો, એના હસબન્ડને. એ સાંભળો તો, સાંભળો. ચિંટુ જે કાંઈ નામ બોલે બોલાય. આમ જુઓ આપણો છોકરો શું કહે છે क्या? अरे बोला ये बताता है कि उसी ने सूरज को देख लिया, प्रकाश देखा. એનો પતિ નાટકારે મળ્યો કે આને કાંઈક ભૂત પ્રેત સર્કલ જોયું હશે, પ્રકાશ ક્યાંય છે જ નહીં. આપણી હાથ પેઢીમાં આપણે અંજવાળું ભાયલું જ નથી. એની માં તો રોવા માંડી. આ છોકરો કે નહીં, मैंने देखा, प्रकाश मैंने देखा. और જેને જેને પ્રકાશ જોયો ને બાપ, જેને જેને એને પછી તમે ગમે એમ કરો એ ના જ ન પાડે. સત્યનો પ્રકાશ છે ને હટી ગયો હોય. મીરાએ જ્યારે કીધું પણ પાછી ન વળી. અરે મંસૂરના નખ ખેંચવામાં આવ્યા હતા. મંસૂર ઉતરે ખુદા પૃથ્વી ઉપર જલ્લાદની જંજીરથી, ત્રાસી ઉઠે દુનિયા બધી શેકા. મંસૂરને બોલાવો ભરી સભામાં. અનલ હક બોલને લગાતા હોય. હમ બ્રહ્માસ્મિ, હમ બ્રહ્માસ્મિ. બોલે અલ્લાહ સિવાય કોઈ બ્રહ્મ હોય નહીં. કાપી નાખો. અને તરવારે મારીને તો માથું એક રંગથી લબડતું હતું. સકાવી બોલો हाँ अलग है, क्योंकि उसी ने प्रकाश देख लिया था, पूर्ण को पा लिया था. एक बार हम पूर्ण को पा लेते, बाद में हमारी स्थिति क्या हो जाती है, कैसी होती है? ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम पूर्णमदः पूर्णमिदं, मैं ही पूर्ण हूं. एक बार આ જીવ એ સ્થિતિમાં હુયો થાય. કવિ સાથે લખ્યું, अखंड साहिब नाम और सब खंडे खंड में सुने खंड ब्रह्मांड है जियो हर को प्रीत सोई निर्बंध है सोई सतन को संग सदा. एक बार आ जीव को એને જાણી લે તો એ છોકરો કે નહીં મેં પ્રકાશ જોયો. હવે એ મા બાપ બે મોજા અને આપણે ચિંતા થાય ને બાળક આવું મને બોલવા દે. એને એમ થયું કે હવે શું કરવું જોઈએ, ક્યાં જવું, આપણા બાળકમાં ક્યાં પગ પડી ગયો. આજે મને કોઈ કહેતો હતો નર્મદાજીમાં બહુ દોડતા હતા, પગ પડી ગયો ને આ પાછું દોડવાનું આવી જાય બોલવાનું. ખબર ને સાચું ખોટું. એ મને ક્યારેક ક્યારેક તુલસીભાઈ એવા વિચાર આવે કે રાત્રે ભૂત દેખાય, આ દિવસે ક્યાં જતા છે બધા. એમ કે મને રાતે ભૂત મળ્યું તો બિહાડે એના ફેમિલી સાથે જાતા ક્યાં હશે. તો ક્યારેક આપણે ન ગઈ આવજો જમવા જવા થાય. આ રાતે ભૂત દેખાય અને તમે જોજો જાદુ ભારી એક વ્યક્તિ હોય ત્યારે જ ભૂત દેખાય. આપણને ટોળામાં કોઈની ભૂત દેખાડો કે અમે બધા હતા ને ભૂત હતું. તમે ગમે એમ હોય, સાચું ખોટું હું નથી કહેતો, એ તમારે વિચાર કરવાનો. અમુક અમુક બાબતો છે ને આપણે અંદર અંદર સમજી લઈએ. હવે મુજાણા આ છોકરાને શું થઈ ગયું અને જયારે આ જીવ મુજાય ત્યારે ક્યાં જાય? આપણે ગુરુજી કે પાસ. પહેલેથી નિયમ છે, બાપ મુજાય ત્યારે ગુરુ પાસે જવાય. મારા દશરથજી મુજાણા તો ક્યાં ગયા હતા ભાઈ? ગુરુ ગૃહ ગયા તુરંત ગુરુ ગૃહ તરત ગુરુની પાસે. આપણી પરંપરા. હવે ઓલા રાત્રે ભાલે ને, અરે દિવસે ભાલે ને, રાત્રે જ ભાલે. છોકરો બોલવા મળ્યો, મેં પ્રકાશ જોયો, મેં અંજવાળું જોયું, મેં સૂરજને જોયો. એટલે એ લોકો એના ગુરુ પાસે છે. એના ગુરુ કોણ? વૃક્ષોની ઉપર જે ઊંડામાં નીકળે ને વલવાંગ, શાસ્ત્રોમાં એને વાલખંડ મુનિ કહેવાય. આપણે દેખાવતા કબીર રોડ પર પંખી જેવો આવે, પગથી ઊંધું પીલા, એને વલ વાંગો છે ગુજરાતી. એ બધા એની પાસે ગયા, કારણ કે એ તો વેલો છે ને. આ સીતાને રાતે દેખાય નહીં, આ
બોલવા ગમે દિવસે દેખાય, આ બધા દિવસે નો દેખાય એવું. એને જેને આમ પ્રણામ કર્યા છે. ઓલી ઊંધામાં જે દીધા હતો ને એને જો શિષ્યો આવી ગયા, મેળ પડી ગયા. બોલે બેટા અટાણે કેમ? તો જોન બાપુ આ છોકરો એમ કહે છે કે એને અંધવાળું ખાયું, એને સૂરજ જોયું. શિવ 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 શિવ. સૂરજ કે છે જ નહીં. બોલો એનો ગુરુ કે બોલો શિવ કે અંજવાળું કે છે જ નહીં, સૂરજ છે જ નહીં. છોકરાને ખોળામ બેહાડ્યો, સમજાવવાનો પ્રયત્ન કર્યો. બેટા અંજવાળું હોય નહીં કે નહીં ગુરુજી, મેં જે પાડ્યું છે એમાં હું ના નહીં પાડું, મેં જોયું છે. જે સત્યને પામી જાય ને બાપ, એને ગમે એટલું સમજાવવું એ પછી અસત્યનો સ્વીકાર ન કરી શકે. એક વાર સત્ય પા લેતા હોય પછી પ્રહલાદને કીધું કે આ થાંભલામાં તારો ભગવાન છે. તમે વિચાર તો કરો ભાઈ બધા. પ્રહલાદ હિરણ્યકશિપુનો દીકરો, એને મારવાના એટલા પ્રયત્નો કર્યા, ડોંગરે ચડતો મુદ્દો હાથીના પગમાં નાખ્યો. શ્રીમદ ભાગવત. અરે સદાય ના નો એમ તો કીધું. એને કીધું હું ભગવાનને માનું છું, વિષ્ણુને, નારાયણને માનું. છેલ્લો તાંબલો લગાવ્યો. બહુ મોટી કથા. વૈશાખ મહિનો 10. અને તમે જુઓ આ આખું વર્ણન તો અદભુત આવે છે. વૈશાખ શુક્લ 14 બીજા રવિહોત્ય સંધ્યાકાલ. એ વૈશાખ મહિનો સંધ્યાનું ટાણું લાલ ચોળ થાંભલો લગાવ્યો. પ્રહલાદને કીધું કે આમાં તારો ભગવાન છે? બોલે હા આમાં છે. અને ગડગડતી દોડ મૂકીને એને બસ ભાઈ પછી તો થાંભલો પાડ્યો. ભગવાન રસોઈનું પ્રાણ. એમ જેને સત્યને પામી લીધું હોય ને બાપ, પછી કોઈ બી ખોટું ન સ્વીકારે. ગમે એ પોઝિશન હોય, ગમે એ પરિસ્થિતિ હોય. ઓલું છોકરું બાળક હતું, સીપાનું છતાં એમ કે નહીં ગુરુજી હું ખોટું નહીં બોલું, મેં પ્રકાશ જોયો, મેં સૂર્યના દર્શન કર્યા. એના ગુરુજીએ 2 બોલ મારી. આવું બોલે કે ગુરુજી તમારે મારી નાખો તો મારી નાખો, બાકી મેં જોયું એ હાથું છે. હવે શું કરું? ગુરુજી કીધું મારા ગુરુજી પાસે હાલો.